નમસ્કાર મિત્રો, આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે ને હું અને મારો ભાઈ આરીફભાઈ બંને અમે નીકળી ગયા છીએ આજે અજમેર જવા. અજમેર તરફ અમે જવા નીકળ્યા છીએ અને આજે ઘરેથી લીધું છે બાઇક અમારે મૂકવાનું છે સિદ્ધપુર, અને જોરદાર ઠંડી છે એટલે ઠંડીના હિસાબથી બાઇક તો લઈને જવાય નહીં સિદ્ધપુર. તો મિત્રો અમે ગોગલાસાનું પહોંચી ગયા છીએ અને હવે સિદ્ધપુર તરફ જઈ રહ્યા છીએ. તો મિત્રો તમે જોઈ શકો છો કે સિદ્ધપુરનો રસ્તો છે, અમારે મક્તબાથી સિદ્ધપુરનો રસ્તો. હવે સિદ્ધપુરે અમે રેલવે સ્ટેશન આગળ પહોંચી ગયા છે અને અમને લાગી હતી પહેલાં જોરદાર ભૂખ લાગી છે, એ માટે અમે લઈ લીધા થોડા પડીકા લીધા અને પાણીની બોટલ લઈ લીધી. પાણીની બોટલના પડીકા લઈને હવે અમે રેલવે સ્ટેશન તરફ જઈ રહ્યા છીએ. તો આ છે આપણા સિદ્ધપુરનું રેલવે સ્ટેશન. તો મિત્રો તમે જોઈ શકો છો કે રેલવે સ્ટેશન બહુ જોરદાર રેલવે સ્ટેશન બનાવ્યું છે સિદ્ધપુરમાં. અને રેલવે સ્ટેશન પહોંચ્યા પછી આરીફભાઈનું કહેવું એવું છે કે પહેલાં ટિકિટ લઈ લો પછી આપણે પ્લેટફોર્મ તરફ જઈએ, અને હું તો ડાયરેક્ટ પ્લેટફોર્મે જ જતો હતો. તો હવે મેં પહેલાં ટિકિટ લેવા માટે ટિકિટ બારી તરફ જઈએ છીએ અને આરીફભાઈને મારા કરતાં વધારે ઉતાવળ હશે એટલે મારાથી ફૂલ હેડી છે. પણ ટિકિટ બારીએ પોક્ષર ટિકિટ બારીએ જોરદાર ટ્રાફિક છે, પણ તો એ ટિકિટ તો લેવી જ પડશે. એટલે અમે આરીફભાઈ બંને ટિકિટ લઈ લીધી છે. ટિકિટ લઈને અમે આવી ગયા બહાર. જોઈ શકો તો ટિકિટ છે આજે સિદ્ધપુરથી અજમેરની, અને ટિકિટ લઈને અમે હવે જઈએ છીએ પ્લેટફોર્મ તરફની અમે સીડીઓ ચડતા હતા અને અમને મળ્યું સિદ્ધપુરનું કાળું કૂતરું અમને જોઈને ઓળખી ગયું કે આ બે જણા ચોક બહાર હેડ્યા છે. એટલે અમને કે સુખ શાંતિ સંભાળીને જાજો, અને અમે પ્લેટફોર્મ ઉપર આવી ગયા છીએ. તો પ્લેટફોર્મ ઉપર જેવા પહોંચ્યા ને એ વંદે ભારત ટ્રેન નીકળી છે. બહુ જોરદાર ટ્રેન છે. અમારું સપનું એ છે કે એક દિવસ આ ટ્રેનમાં અમે બે જણા સફર કરશો, ખાલી અમે બે એકલા જ કરશો, બીજા કોઈ નહીં કરાવવાનું. તો જુઓ વંદે ભારત ટ્રેન જતી રહી, કઈ આવીને કઈ જતી રહી કોઈ ખબર પડી ના. અને હવે અમારી ટ્રેનની રાહ જોઈને અમે બેસું ઘડીવાર એક બાજુ જઈ, અને હવે અમારે ટ્રેનની લગભગ તૈયારી થઈ ગઈ છે. હવે અમારી ટ્રેન આ જાય છે સાબરમતીવાળી ટ્રેન, જે અમદાવાદ જાય છે આપણે સિદ્ધપુરથી. અને હવે અમારી ટ્રેન આવવાની તૈયારી છે. બહુ પબ્લિકે આવી ગઈ છે. તમે જુઓ મિત્રો, હજુ તો પબ્લિક ઉપરથી હેડી આવે છે. બધી પબ્લિક અજમેર જવાવાળી, અને હવે અમારી ટ્રેન આવવાની ફૂલ તૈયારી છે. અને ઠેઠ નજીક અમારી ટ્રેન આવી ગઈ છે. આ ટ્રેન હવે આવી ગઈ છે દોલતપુર એક્સપ્રેસ, જે અમને ઉતારશે અજમેર જંકશન ઉપર. તો હવે ટ્રેનમાં અમે બેસવાની તૈયારી કરીએ છીએ, અને ટ્રેનમાં અમે હવે ચડી ગયા છે. પણ ટ્રેનમાં બિલકુલ જગ્યા છે ને ફૂલ ટ્રાફિક છે ને આરીફભાઈ અમારા બેઠા છે, અને જગ્યા મળી છે તો એ અમને સંડાસના બાજુમાં જગ્યા મળી છે. બહુ જોરદાર જગ્યા મળી છે. અને તમે જુઓ મિત્રો, ટ્રેનમાં એટલું બધું ટ્રાફિક છે, બહુ પબ્લિક અજમેર જાય છે, કેમ કે કાલે છે ખ્વાજા ગરીબ નવાઝની છઠ્ઠી, એટલે ટ્રાફિક બહુ જોરદાર ટ્રાફિક છે. અને હોકળ મોકળ કરી અમે બેસી તો ગયા છીએ બે ભાઈ. આ જોરદાર આયનો છે મોટું જોવાનો, પણ મોટું જોવા માટે મને પબ્લિક જોવા દે એમ છે ના. અમે ટ્રેનમાં બેસેલા છીએ મિત્રો, તમે જુઓ ખાલી કેટલું બધું ટ્રેનમાં ટ્રાફિક છે. આ ટ્રાફિક હવે અમારી ટ્રેન સિદ્ધપુરથી રવાના થાય, અને હજુ તો ટ્રાફિક ઓછું છે, પણ જે અને અમને લાગી જોરદાર ભૂખ, એટલે પડીકા અમે લીધા હતા ને હવે પડીકા તોડી અને ખાવાનું કર્યું. અમે એવી જગ્યાએ બેસીને પડીકા ખાઈએ જે કોઈને ભાવે ને એવી જગ્યાએ અમે બેસીને પડીકા ખાઈએ છીએ. તો મિત્રો જુઓ, આરીફભાઈ તો એવા બેઠા પડીકા ખોય છે. તો અને મને જોરદાર ભૂખ લાગી હતી ને આરીફભાઈને જોરદાર ભૂખ લાગી હતી, એટલે મેં ગાધી રતલામી સેવ ને આરીફભાઈએ ગાધું સિંગ ભજીયું. અને સિંગ ભજીયું ખાઈને પછી અમે સુખ શાંતિ એક ખૂણામાં બેસી ગયા છીએ. તો મિત્રો જોરદાર ટ્રાફિક છે ટ્રેનમાં, કોઈ કહેવા જેવું તો છે જ ના. જોરદાર કંટાળો આવે છે ને પગ એવા જોરદાર દુખી છે. આરીફભાઈ તો ઊભા થઈને નહીં, હોયથી ઊભા થઈને હોય જોઈએ છે ને હોયથી ઊભા થઈને હોય જોઈએ છે. તો મિત્રો જુઓ, તમે ટ્રેનનો આવો માહોલ કદી જોયો નહીં હોય, અમે જોયો છે. અને કંઈ ના એની જગ્યા પર બેઠા છીએ, અહીંથી ઊભું થવાનો જીવ થતો નહીં. અને મિત્રો તમે જુઓ ખાલી એટલું બધું ટ્રાફિક છે ટ્રેનમાં. તો મિત્રો અમે ફાઇનલી પહોંચી ગયા છીએ હવે અજમેર. તમે જોઈ શકો છો અજમેરનો નજારો. આજ કી શામ અજમેર મેં હે હમારી. એટલે અમે આજે અજમેર પહોંચી ગયા છીએ, અને હવે રેલવે સ્ટેશન આવી ગયું છે, અને અમારે હવે ટ્રેનમાંથી ઉતરવાનું છે. અને ટ્રેનમાંથી ઉતરીને અમે તમે બહારનું ટ્રાફિક જુઓ તો પબ્લિક અમને ઉતરવા દે એમ નથી, એટલું બધું ટ્રાફિક ખાલી રેલવે સ્ટેશન છે. અને અમે રેલવે સ્ટેશને પહોંચ્યા, અને આરીફભાઈને બહુ ઉતાવળ હતી, જેમ કે એમને ચડવું હતું પેલી લિફ્ટવાળી સીડીઓમાં ચડવું હતું, એટલે એમને બહુ ઉતાવળ હતી. તો મિત્રો જુઓ ખાલી તમે જે અજમેરનું જે રેલવે સ્ટેશનનું ટ્રાફિક છે, બહુ જોરદાર ટ્રાફિક છે, અને ગજબની પબ્લિક છે જે અત્યારે દરગાહ શરીફે આવેલી છે. તો અમે પહોંચી ગયા છીએ સ્ટેશન ઉપર, અને હવે સામે તમને દેખાય છે પેલી સીડીઓવાળી લિફ્ટ છે. એ લિફ્ટમાં હવે આરીફભાઈ જો કેટલા ઉતાવળા હેડી છે એમને લિફ્ટમાં બેસવા માટે. પાછા મને કોઈ તું આગળ થાય હું પાછળ લઉં, મારો વિડીયો ઉતાર, એટલે હું આગળ હેડ્યો છું અને આરીફભાઈ મારા પાછળ છે.
તો મિત્રો જુઓ ખાલી પબ્લિક બધી લિફ્ટમાં બેઠી છે અને હું એ લિફ્ટમાં બેસી ગયો છું અને અમારા આરીફભાઈ ચેડી આવી છે પણ અંધારું બહુ છે એટલે દેખાતા નહીં બરાબર, તો એ થોડા થોડા દેખાય. આ દેખાણા જુઓ. તો આરીફભાઈ બહુ ખુશ છે, લિફ્ટમાં બેઠા ચેડી. મને કહું તું ફટાફટ ઉપર આગળ જતો રહે, મારું ફટાફટ વિડીયો ઉતાર. એટલે હું ફટાફટ હવે આગળ જઉં છું. આગળ જઈને મારા ભાઈનું મારે વિડીયો ઉતારવું પડે, ના ઉતારું તો પાછું એમને ખોટું લાગે યાર, પછી મારે શું કરવાનું. એટલા માટે જો હવે હું આગળ પહોંચી ગયો, આગળ સીડીઓ પર ચડીને ઊભો છું અને મારા આરીફભાઈ પાછળ આવી છે, એમનો વિડીયો હું ઉતારું છું. અને આ છે અજમેરનું રેલવે સ્ટેશનને બહુ જોરદાર ટ્રાફિક હતું એટલે અમને પણ બહુ મજા આવી. અને દરગાહ જોવા માટે તમે અમારા વ્લોગમાં જોડાઈ રહેજો. તો મિત્રો અમે હવે રેલવે સ્ટેશનની બહાર આવી ગયા છે અને આ છે અમારે જ્યાં રોકાવાનું હતું એ અમારી હોટલ છે, હોટલ લવલી. એના જોડે છે હોટલ સાક્ષી. એ હોટલમાં અમે રોકાવાના છીએ અને આ છે અમારો હોટલનો રૂમ. અમે રૂમે પહોંચી ગયા છીએ. તો મિત્રો તમે જુઓ અમારો 203 નંબરનો રૂમ છે અને અંદર આરીફભાઈ હવે તૈયારી કરી રહ્યા છે. અમે રાતના અહીંયા રોકાણા હતા પણ રાતનું રિઝલ્ટ સારું હતું એટલે મેં અમને વિડીયો નહીં ઉતાર્યું. તો હવે અમે તૈયાર થઈને હવે અમે મિત્રો જુઓ ખાલી દરગાહ શરીફ જવાના છીએ અને આ હોટલમાં અમે રોકાણા હતા ત્યાંથી ખાલી બહારનો વ્યૂ કેવો દેખાય છે જુઓ. જોરદાર સબ્જીનું માર્કેટ લાગ્યું છે અને આ જગ્યાએ અમે રોકાણા હતા. તો મિત્રો જુઓ હવે તૈયારી બધી કમ્પ્લીટ થઈ ગઈ છે. અમે નહીં ધોઈને ફ્રેશ થઈને હવે જઈએ છીએ દરગાહ તરફ. તો હવે દરગાહ તરફ જવા અમે નીકળી ગયા છીએ. આરીફભાઈ જોરદાર ટ્રાફિક હતું. તો મિત્રો તમે જુઓ ખાલી આજે કેવું ટ્રાફિક હતું ને કેવો મસ્ત મેળો લાગેલો છે. અને અહીંયા તમે ગમે ત્યારે આવો 12 માસ મેળો જ હોય છે મિત્રો, તમે જોઈ શકો છો. અને અમે આરીફભાઈ બંને નીકળી ગયા છીએ દરગાહ તરફ જવા માટે. તો અંદર તો દરગાહ તરફ પહેલાં જવા માટે તો અમારે બહુ વિચારવું પડ્યું એટલે અમારે બહારથી જ છઠ્ઠીની દુઆ ચાલુ હતી ત્યાં અમારે ઊભું રહેવું પડ્યું. તો મિત્રો જુઓ ખાલી. અને પછી ઘણી કોશિશો કરી આરીફભાઈને મેં કીધું ગમે તે થાય અંદર તો જવું જ પડશે. એટલે અમે બંને હવે જઈએ, કોશિશ કરીએ છીએ અંદર જવાની. તો મિત્રો જુઓ ખાલી અમે અડધા અંદર પહોંચી ગયા છીએ બુલંદ દરવાજા સુધી. તો મિત્રો જુઓ આ બુલંદ દરવાજો છે. અહીંયા અજમેર દરગાહ શરીફ ગમે તે આવ્યું અને કોઈ પણ ખોવાઈ ગયું, ગુમ થયું હોય તો અહીંયા બુલંદ દરવાજે ઊભું રહે, ત્યાંથી એકબીજાને મળી શકે છે. તો મિત્રો જુઓ ખાલી અહીંથી કેવો જોરદાર વ્યૂ દેખાય છે, તારાગઢનો વ્યૂ દેખાય છે, દરગાહ શરીફ જોરદાર દેખાય છે. અને પબ્લિક તો એટલી અતિશય પબ્લિક હતી કે એની વાત ના પૂછો. તો મિત્રો તમે જુઓ ખાલી અહીંયા ગજબની પબ્લિક આવેલી છે. અને અમે બહુ કોશિશ કરીને અંદર ઘૂસવાની કોશિશ કરીને અંદર તો આવી ગયા છીએ પણ અંદર અમારે ચાલવાની જરૂર પડતી નથી, એટલી પબ્લિક છે. ખાલી ઊભા રહો તો એ પબ્લિક ધક્કા મારી મારીને તમને આગળ કરી દે. એટલે ગજબની વાત, કવાલી જોરદાર ચાલુ હતી અહીંયા. તો મિત્રો જુઓ ખાલી તમે દરગાહનો કેવો જોરદાર વ્યૂ દેખાય છે ને ઘણી પબ્લિક આવી છે ને ઘણી મન્નતો લઈને પબ્લિકો આવી છે. તો મિત્રો તમે જુઓ આ દરગાહના બહારનો વ્યૂ છે. અમે આરીફભાઈ બંને અંદર તો પહોંચી ગયા છીએ અને બહુ જોરદાર ટ્રાફિક જુઓ ખાલી. ટ્રાફિક તમે ચાલવાની અમારે જરૂર પડતી નથી, પબ્લિક ધક્કા મારી મારીને અમને આગળ કરી જાય છે. તો મિત્રો તમે ગમે ત્યારે દરગાહ શરીફ આવો તો અને બીજું અહીંયા જોરદાર તમારે ધ્યાન રાખવાનું છે કે તમારો મોબાઈલ પાકીટને બહુ સાચવવાનું. ગજબની પબ્લિક હોય છે અને ઘણા માણસો એવા હોય છે જે સ્પેશિયલ ચોરી કરવા માટે જ આવતા હોય છે એટલે ઘણું સાચવવાનું. અમારા સાથે જ એક ભાઈ હતો, એનો બાપડાનો મોબાઈલ ખોવાઈ ગયો હતો એટલે બહુ ધ્યાન રાખવાનું અહીંયા મોબાઈલનું, પાકીટનું. અને મિત્રો જુઓ ખાલી એટલું બધું ટ્રાફિક છે. અને હવે આરીફભાઈનું કહેવું હતું કે આપણે ફટાફટ બહાર નીકળી જઈએ ને પછી આપણે બહાર નહીં નીકળીએ છીએ કેમ કે પબ્લિક હજુ અંદર આવી જ જાય છે દરગાહમાં. તો અમે બહાર નીકળવાની કોશિશ કરીએ છીએ જુઓ મિત્રો તમે. અને બહાર નીકળતા પહેલાં મારે તમને એક વસ્તુ બતાવું હતું જે અહીંયા પબ્લિક ઘણી મન્નતો રાખીને આવે છે અને એમની મન્નત પૂરી થાય ત્યારે આ ડેગમાં એમને નિયાઝ કરવાનું હોય, નિયાઝ કરે છે. તો આ છે ડેગ છે, તમે જુઓ મિત્રો. તો ઉપર જઈને તો વિડીયો ઉતરાય એમ હતું નહીં કેમ કે ત્યાં ફોટોનું અને વિડીયો શૂટિંગનું અલાઉડ નહોતું. તો મિત્રો અમે હવે દરગાહની બહાર નીકળવાની કોશિશ કરીએ છીએ. અને આ છે ડેગનો ચૂલો છે, જુઓ ખાલી કેટલા બધા લાકડા પડ્યા છે. અહીંથી સીધો સળગાવવાનો ચૂલો હોય છે. અને અંદરથી મારે તમને ડેગ બતાવી હતી પણ ઉપર શું ફોટાનું કે વિડીયોનું અલાઉડ છે ને એટલે હું બતાવી શકું એમ નથી. તો મિત્રો જુઓ હવે અમે બહાર નીકળવાની કોશિશ કરી રહ્યા છીએ આરીફભાઈ બંને. અને બહુ જોરદાર ટ્રાફિક છે અને જોરદાર હવે કંટાળો આવે છે પણ આમ મજા આવે છે. અંદર દરગાહના અંદર છીએ એટલે મજા આવે છે. તો મિત્રો જુઓ હવે અમે બહાર નીકળવાની કોશિશ કરીએ છીએ અને ગજબની પબ્લિક ત્યાં છે. હા, હળવા બહાર નીકળીએ છીએ અને અમે હવે રિટર્ન થતાં બુલંદ દરવાજા સુધી પહોંચી ગયા છીએ. તો મિત્રો જુઓ અહીંયા બુલંદ દરવાજે અમે પહોંચી ગયા છીએ પાછા રિટર્નમાં. અને અહીંયા તો એટલું બધું ટ્રાફિક હતું કે આરીફભાઈને નથી ખબર કે મને નથી ખબર કે આપણે હેડીએ છીએ કે ઊભા રહીએ છીએ. એવી રીતે પબ્લિક ધક્કા પાડતી હતી અને ઘણા નાના છોકરાઓ લઈને આવ્યા હોય
અને ઘણા ફેમિલી સાથે આવ્યા હોય એટલે ધક્કામુક્કી બહુ ગજબની ધક્કામુક્કી થાય છે. એટલે ગમે ત્યારે જાઓ તો ફેમિલી સાથે છઠ્ઠી ઉપર ના જાઓ. અને ત્યાંથી હવે અમે બહાર નીકળી ગયા છીએ અને અહીંયા કોકના લગ્ન હતા એટલે એક ભાઈ જોરદાર ફેટો બેટો બોધીને નાચતો હતો અને ત્યાંથી હવે અમે નીકળી ગયા છીએ. આરીફભાઈનું કહેવું એવું હતું કે હવે આપણે અહીંયા રોકાવા જેવું છે ને, હવે આપણે જતા રહીએ બહાર હાઈવે ઉપર. ટ્રેનમાં તો જવું નથી, ગજબનું ભીડું, એટલે હવે અમે હાઈવે ઉપર જવા નીકળી ગયા છે અને અમને મળી ગયું છે રિક્ષા. રિક્ષામાં બેસીને અમે હવે નીકળ્યા છીએ. તો મિત્રો જુઓ ખાલી તમે, રિક્ષામાં અમે બેઠા છીએ, બહારનો જે વ્યૂ દેખાય છે ને બહુ જોરદાર વ્યૂ દેખાય છે. આ છે આપણે અજમેરથી અમે દરગાહ શરીફથી હવે બહાર નીકળીએ છીએ અને આ છે આપણે અજમેરનું રેલવે સ્ટેશન. તો મિત્રો જુઓ આ રેલવે સ્ટેશન છે અજમેરનું. રેલવે સ્ટેશનને આરીફભાઈ કીધું જાઓ, પણ આરીફભાઈ ટ્રેનમાં તો નહીં જાવ. તો અમે પછી આગળ નીકળી ગયા અને આ જે અજમેરનો એવો જોરદાર વ્યૂ દેખાય છે, પહાડ બહાડ એવા જોરદાર દેખાય છે. તો મિત્રો તમે જુઓ ખાલી, આ બધું વ્યૂ બહુ જોરદાર વ્યૂ છે. અને ત્યાંથી હવે અમે નીકળી ગયા બાયપાસ જવા માટે. તો બાયપાસે હવે અમે પહોંચવાની તૈયારીમાં છીએ. તો મિત્રો જુઓ હવે આ બાયપાસે પહોંચીને અમારી લક્ઝરી આવે એટલે અમે લક્ઝરીમાં બેસી ગયા. લક્ઝરીમાં આરીફભાઈ ઊંઘતા હતા અને ઉઠતા હતા. તો મિત્રો જુઓ ખાલી તમે, અને લક્ઝરીમાંથી પણ જોરદાર વ્યૂ આવતું હતું. અને મિત્રો હવે મારા નવા વ્લોગમાં આવવા માટે તમે રાહ જોજો, મારો નવો વ્લોગ આવશે.